અને હું કરું છું ને દેવને કરું છું. સમાપાચો આપણે જીવનજી મહારાજના સ્વધામ ગમનને લક્ષમાં લઈને આપણે ઉજવીએ. પરંતુ જીવનજી મહારાજનું સાચું સ્વધામ ગમન ક્યાંથી શરૂ થયું એ તો માગસર સુદ બીજના દિવસથી એમને તો તૈયારીઓ કરી લીધી હતી કે મારે સ્વધામ જવાનું છે. જે જીવ આ જગતમાં આવે છે એ જીવને આ જગત છોડી એક દિવસ જવાનું તો થાય છે. તો જીવનજી મહારાજે તો 6 મહિના પહેલાં 8 મહિના પહેલાં એમને તૈયારીઓ કરી લીધી હતી કે મારે જવાનું છે. અને જવા માટે જીવનજી મહારાજ તૈયાર હતા, એમને કોઈ તકલીફ નહોતી. ગૌતમ બુદ્ધે જે એના સિદ્ધાંતો આપ્યા એમાં 4 મહાવાક્યો કહેવાય છે. એમાંનું છેલ્લું જે વાક્ય છે મહાવાક્ય એ નિર્વાણ છે. નિર્વાણ નિર્વાણ કોને કહેવાય? નિર્વાણ એટલે મોક્ષની વાત નથી કે મરી ગયા એટલે મોક્ષ મળી ગયો, સ્વર્ગમાં ગયા અને દેવલોકમાં ગયા અને વૈકુંઠ લોકમાં ગયા, એ નિર્વાણની વાત નથી. નિર્વાણ એટલે તમે તમારા જીવનમાં તમે જે પ્રાપ્ત કર્યું, પૂર્ણતા પ્રાપ્ત કરી, તમે જે પૂર્ણતા પ્રાપ્ત થઈ, જે ક્ષણે પૂર્ણતા પ્રાપ્ત થઈ એ ક્ષણે તમે જાણી લીધું પછી એ જીવન તમે નિર્વાણ પામ્યા કહેવાય. એ નિર્વાણ છે, સાચું નિર્વાણ. તો જીવનજી મહારાજ તો માગસર સુદના બીજના દિવસે એમને તો આ જગત છોડી દીધું હતું. માગસર સુદ બીજના દિવસે એમને ખબર પડી હતી મારે હવે જવાનું છે. એમને પૂર્ણતાને પ્રાપ્ત કરી લીધી હતી. રડ્યા નહોતા, નાસીપાસ નહોતા થયા. તો એ સાચું નિર્વાણ એમને આપણા ઉડા ભક્ત રામ કબીર સમાજને આપીને ગયા, પ્રદાન કરીને ગયા છે. આપણે પણ એક દિવસ નિર્વાણ પામવાનું છે. આપણામાંથી કેટલા નિર્વાણ પામ્યા? કોઈની તૈયારી નથી. બોલાવે હું તૈયાર. મારા જીવન ઉપર
મારે જે પ્રાપ્ત કરવાનું હતું આ કરવાનું, મારે તો અમેરિકા જવાનું, હજુ મારે વિઝા નથી આવ્યા, મારી ફાઇલ મુકાયેલી છે, મારા છોકરા છોકરીને વિઝા લેવાના છે, આ કરવાનું. આપણી પાસે કેટલું લાંબુ લિસ્ટ છે, યાદી લાંબી છે. તો પછી ક્યારે બોલાવવા આવશે? અને આવે તો આપણે તૈયાર ખરા? આપણે તૈયાર નથી. જીવનમાં તૈયાર હતા કે હું તૈયાર છું, મને લેવા આવી જજો, પણ મારે થોડો સમય જોઈએ છે. કોના માટે? એમને કોના માટે સમય માંગતો? અને કોઈકના મનમાં છેલ્લો કોઈ પ્રશ્ન હોય, કોઈ શંકા હોય તો એનું નિવારણ પણ કરી આપો. એમને સમય માગ્યો હતો. હું તમારી પાસે આજે સમય માગું છું. તમારે કેટલો સમય જોઈએ નિર્વાણ પામવા માટે? હું આજે તો કહેતો નથી આજે નાજે નિર્વાણ પામી જાઓ. વાડી આયા છો તમે, વાની બોલી નાખે પાછળ તૈયાર છે ચારો. આવી જાય તો સારું, પણ આવવાનું નથી બધાને ખબર. પણ હું તમને પૂછું કે તમારે કેટલો સમય જોઈએ છે? કે મને 6 મહિના, મને 2 વર્ષ, 2 મહિના, આપણે કેટલો સમય જોઈએ? કોઈને સમય આપવો એનો મતલબ હજુ લોભ, મોહ, માયા, મચ્છર ગયું, એટલે કે પૂર્ણતા પામવા માટે આપણે તૈયાર. અરે અમને જો એટેક આવે તો શું કે અલા શ્રી હરિ લઈ જા દવાખાને, લઈ જા દવાખાને. આવ્યું ક્યાં તો 108 બોલાવે કે બીજું બોલાવે? વહેલું ના આવે ભાઈ, કોઈને કહીને આવતું. તમે એવું થોડો કહો દાસભાઈ સંગઠન તૈયાર કરતો, એવું નહીં કહો. 108 બોલાવો. બોલાવી પડે. કોઈ તો જીવનજી મહારાજે તો આપણને 400 વર્ષ પહેલા આપણે એમને કહી દીધું હતું કે સ્વીકાર કરે. આપણને કોઈ લગ્ન પત્રિકા આવે તો આપણે શું કહીએ? ઇનકાર કરીએ કે સ્વીકાર કરીએ? ઇનકાર કરીએ કે સ્વીકાર કરીએ? કોઈના વાસ્તાનો યાદ રાખીએ, બરોબર છે. પણ ભગવાનનું તેડું આવવાનું જ છે, એનું નિમંત્રણ તૈયાર જ છે, તારીખ ખબર નથી. હવે તારીખ વગરનું નિમંત્રણ છે. તકલીફ અહીંયા એક જ છે કે ભગવાનનું નિમંત્રણ કેવું છે? તારીખ વગરનું. પણ નિમંત્રણ છે કે નથી? બોલો. પાકું? બધા પાસે છે કે મારા એકલા પાસે? બધા પાસે છે. મારી પાસે હતું, પણ મેં અપ્રુવલ એટલું જ કીધું હતું બેટા હમણાં દવાખાને લઈ જા, વાડીએ ના લઈ જા. પછી ભલે હું બેભાન થઈ ગયો, ઘરમાં પડી ગયો અને છોકરો મને લઈ ગયો. એટલે તે વખતે આપણે નિર્માણ પામ્યા. બસ તકલીફ આપણીને જીવનમાં જો છે આટલી જ છે કે જીવનમાં ને ખબર હતી કે નિમંત્રણ તો મારું લખાયેલું છે, એ જાણી ગયા હતા. એમને થોડો સમય માગ્યો કે હું આવીશ, અને એકલો છાનો માનો નહીં આવો. જીવનમાં છાનામાના ગયા હતા, બધાને ભેગા કર્યા, બેસાડ્યા કે ચાલો આવજો, હવે હું જઉં છું રામ કબીર. અને ત્યારે હરિદાસ નડીને રોડ કકડ કરી હતી. એમને એટલું જ પૂછ્યું મહારાજ હવે કંઈક તમારે કેવું છે? તમે અમને જે આપ્યું ને તો કહે દિયા, અબ કહા કહું. કેટલા સમજ્યા? વાત થાય. આપણે એમ જ જોયું હતું કે આપણે અમેરિકા જોયું હતું. પછી આપણા સમયમાં ફારગતી બહુ છે, ફારગતી થતી નથી બિલકુલ. સમજ્યા વિનાનું, જ્યાં પણ સમજ્યા વિના પડીએ, બરોબર છે, ત્યાં તકલીફ થાય. હરિદાસ નેડે કહી દીધું કે મહારાજ અમે તમારા સાનિધ્યમાં રહ્યા, તમે અમને એટલું બધું ભરપૂર આપ્યું, બસ તમારે હજુ કંઈક કહેવું હોય કંઈક બાકી. રામ કબીર કહીને કેટલા રડીને આપ્યું, આંસુ પાડ્યા? બિલકુલ નહીં. આપણે આંસુ આવી જાય. કેમ? તો કે આપણે જવું નહીં એટલે આવે. આપણે જવું નથી કે ભૂલમાં કદાચ જીવનમાં જ બોલાય ચાલ
મને ઈચ્છા થઈ કે બોલાયેલું આને, તો આપણે તૈયાર થઈએ કે ના પાડીએ? કોઈ તૈયાર થાય મારે કહા કહું સમજાય કરવું પડે છે, બરોબર દિવ્યા બેન? રોજ કહા કહું સમજાય કેમ કેવું પડે? કેમ કે સમજવાનું હજુ અરે શરૂ જ નથી કર્યું ભાઈ. કેટલાય તો શરૂ જ નથી કર્યું, તો ક્યારે કરીશું? નિમંત્રણની વાત તો કરતો જ નથી કે ભાઈ આમંત્રણ તો લખાયેલું છે, જે દિવસે જન્મ્યા ને એ દિવસથી આમંત્રણ લખાયેલું જ છે કે ભાઈ તમારે દિવસ પાછા આવવાનું છે, આ તારીખે આ સમયે રિટર્ન ટિકિટ લઈને જ બેઠા. આપણને અમેરિકા પાછા જવાની ટિકિટની ખબર છે, તારીખની ખબર, ફ્લાઇટનો નંબર ખબર, સમય ખબર. આપણે સમયસર એરપોર્ટ પર પહોંચી નહીં પહોંચી જતા, બરોબર? અમનો હરિદનમાં મને કીધું, મને કે આપણે આ તારીખે જતા રહેવાના છે, પણ ઉપર ક્યારે જવાના? તો બહુ વાર. તો નિર્વાણ કહા કહું સમજાય, તો જીવનમાં પણ એ જ કહે છે કે કહા કહું સમજાય. બસ જે મેં કહી દીધું તું બરાબર છે. અને એ વાત આજે પણ આપણા માટે એટલી જ અગત્યની છે કે આપણને કોઈ વારે વારે સમજાવવા આવવાનું નથી. આપણે જો જાણીએ સમજાવશે, કેમ કે જવાનું નિશ્ચિત છે. જીવનમાં સમર્થ હતા, એ જાણી ગયા હતા, એમને ખબર પડી હતી, એટલે એમને જે કરવાનું એ કરી નાખ્યું. આપણને ખબર જ મને કે આપણા વડવાઓ, આપણા ઘેડિયાઓ પહેલા એક જોડી કોરા કપડાં મૂકી રાખતા હતા ઘેર, તૈયારી કરી દેતા હતા કે મારા જવાની તૈયારી, આ જ કપડાં પહેરીને મને. આજે કેટલાની પાસે તૈયાર જોડ છે? તૈયાર કરે તો વહેલું મોત ના એવું કેવું છે. કેટલા પાસે તૈયારી? એટલે તૈયાર નહીં. એનો મતલબ કે આપણા વડવાઓની તૈયારી પાકી હતી. એમને ત્યારે પણ નિમંત્રણ સ્વીકાર લીધું હતું કે ભાઈ જીવન મહારાજ કહીને ગયા કે ગમે ત્યારે બોલાવવા આવશે. તૈયારી આપણી તૈયારી ખરી? બોલો. સુમિત્રામાં જે કીધું કે બોલાવે તો બહુ સારું, પણ તમારી પાસે જોડી તૈયાર ખરી? કોણ બોલાવવાનું તમને? કોણ મળે? આપણી તૈયારી નથી. મને ખબર છે, અમારા લખીબા, અમારા ધણીબા વારંવાર પાંતાની આગળ પાંતા જો આ મારો કપડો બરાબર હાચવીને મૂકી રાખજે. એમની તૈયારી હતી. આપણી તૈયારી તો ઘેર જઈને પહેલા શું કરવાનું? અને જો આપણે એ તૈયારી કરીએ, એ દિવસથી આપણે કહા કહું સમજાય સાંભળવાની જરૂર નહીં પડે. કેમ? તો કે આપણે નિર્વાણ પામવાના પંથ ઉપર આગળ વધીશું. જે બુદ્ધે કીધું હતું, ગૌતમ બુદ્ધે 2500 વર્ષ પહેલા, કે નિર્વાણ છે, જગતમાં દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનું નિવારણ છે અને નિર્વાણ છે. તો નિર્વાણ કોને કહેવાય? આપણા સૌની પાસે શું છે? આજે દુઃખ છે દુઃખ બધા પાસે. દુઃખનું કારણ છે, દુઃખના કારણો પણ છે ને. હમણાં આપણે યાદી આપીએ લખવા માટે, બધાને કહીએ કે ભાઈ આપણા પોતપોતાના બધા દુઃખો લખી કાઢો, તો બધા પાસે દુઃખ છે. કોના કારણે દુઃખ છે? તો કારણો પણ છે આપણી પાસે. પાછળની 2 કોલમ બાકી જ રહે. દુઃખનું નિવારણ પણ છે. જો છે તો એનું નિવારણ છે, પણ નિવારણ શોધવા ગયા. આપણી પાસે દુઃખ છે, નિવારણ ક્યાં છે એની ખબર નથી. હવે નિવારણની ખબર નથી તો મોક્ષ ક્યાંથી મળશે? મુક્તિ, જેને આપણે કહીએ મોક્ષ, મુક્તિ, સ્વર્ગ, બરોબર છે, વૈકુંઠ લોક, દેવલોક, પલાણ લોક, દિગ્ના લોક. પણ આપણે એને પામવા માટે ભગવાનની થઈ જઈએ, પ્રાર્થના કરીએ, તીર્થયાત્રાએ જઈએ, પૂજા કરાવીએ, કે મરીએ તો કઈ જવાય? મોક્ષ મળે.
પણ નિર્વાણ ક્યાં મળે? મર્યા પછી નિર્વાણ મળતું? નિર્વાણ ક્યારે મળે? જીવતા હોય ત્યારે જ નિર્વાણ મળે. એ સાચું નિર્વાણ કહેવાય. અને સાચું નિર્વાણ ક્યાંથી શરૂ થાય? જે દિવસે આપણા ઘરમાં આપણા માટે એક જોડી કપડાં આવી ગયા હોય અને ખબર પડે કે આ પહેરીને મારે જવાનું છે, બરાબર છે. ઘરમાં બધાને ખબર હોય. આપણા દાદા દાદીઓ માટે આપણને ખબર હતી કે એક જોડી કપડાં મૂકીને જતા હતા, એમને તૈયારી કરી હતી. આપણી તૈયારીઓ છે તો કઈ ગયું જ્ઞાન? જે કારણ દુઃખનું નિવારણ, એ દુઃખનું નિવારણ જે કહું છું, એ નિવારણ શેમાં આવ્યું? એક જોડી એક કપડા લઈને જુગાડ થઈ જશે. શું પ્રાપ્ત કરવાનું છે ને, ક્યાંથી મળશે ને, એ તમે શોધવાનું ચાલુ કરશો. કેમ? તો કે કપડા આવી ગયા છે, આપણી તૈયારી છે. આવું મારે ભજન કરવાનું, આટલી મહારાજ જપવાની, આટલા વચ્છવ કરવાના, આટલા પારાયણ કરવાના, આ કરવાનું, આ કરવાનું, એ મોહ જતો રહેશે. કેમ? એક જોડી કપડા આવી ગયા. મને આ સમજાવીને ગયા હતા કે જા મરણ છે જગ ડરે સો મેરે મન, કબ મર હું કબ પાય હું પૂરણ પરમાનંદ. એ તૈયારી હતી. તૈયારી આ હતી. અમારા ધનીબા એમની આખરી અવસ્થામાં લગભગ 5-6 દિવસ બાકી હતા. હું મળવા આવ્યો હતો. હું ને ગીતાબા બે હતા. અપૂરો બહુ નાનો, 2002ની વાત કરું. બાને છેલ્લે મેં કીધું, બા હું વડોદરા જઉં છું, હવે અપૂરોના સ્કૂલમાંથી આવવાનો સમય થયો છે. જ્યારે પણ વડોદરા જાઉં ત્યારે બા પહેલાં મને અપૂરોની ખબર પૂછે, ભાઈ ક્યારે છે, પાછો ક્યારે આવીશ. કાયમ મને પહેલાં પૂછે શું અપૂર્વ કેવો છે અને તું ક્યારે આવીશ, એને લઈને આવજે. છેલ્લી વાર જ્યારે મેં એમને કહ્યું, બા હું વડોદરા જાઉં છું, ના મને અપૂર્વનું પૂછ્યું, તું ક્યારે પાછો આવીશ એ મને ના કહ્યું. બે હાથ મને એટલું કીધું, રામ કબીર તું જા. નીકળ્યા પછી ગાડીમાં મેં ગીતાબાને એક જ વસ્તુ કીધું, બા નિર્વાણ પામી ગયા. મને કે કેમ? તમે પાછા ક્યારે આવશો કીધું? તને કશું કીધું? તા કે ના. અને 5મા દિવસે બા જતા રહ્યા. આ નિર્વાણ, આ સાચું નિર્વાણ. આપણે જે આંસુ પાડીએ છીએ એ મગરના આંસુ છે, જ્ઞાન વિનાના આંસુ છે, એ અજ્ઞાનતાના આંસુ છે. જ્યાંથી આવ્યા છે એને મળવાના માટે આનંદ હોય. અને નિર્વાણ ક્યારે પામવાનું હોય? સદેહે નિર્વાણ પામવાનું હોય. જ્યારે મોહ માયા બધું જ જતું રહે ત્યારે કહું સમજાય, કહેવાની જરૂર ના પડે. જે હરદાસ નરેન્દ્ર આપણને કહ્યું હતું જીવનજી મહારાજને કે મહારાજ રામ કબીર ત્યારે આવજો. તમે નિર્વાણ પામી ચૂક્યા છો અને નિર્વાણ પામવાનો રસ્તો પણ તમે અમને બતાવીને ગયા છો. એટલે અમને પણ કોઈ ચિંતા. તમે જેમ તૈયારી કરી હતી એમ અમે પણ એક જોડી કપડાં આજથી તૈયાર કરીશું. અને એ દિવસથી આપણા સમાજે આ પરંપરા જાળવી રાખી છે. આજની આ આપણી ભણેલી પેઢી આપણે ભૂલી પડી છે. આપણે ખોવાયા છે. આપણે ક્યાંક ભૂલા પડ્યા છે. એ પેલા એક જોડી કપડામાં ભૂલા પડ્યા. એ કપડાં એક જ્ઞાનનું પ્રતીક હતું, એ તૈયારીનું પ્રતીક હતું. આજે આપણને બીક લાગે કે મારે એક જોડી કપડાં લઈને આવવાનું, મરી જવાય તો, બા ભૂત થવાય તો. આપણા વડીલોને વડવાઓને કોઈને ભૂત થવાની બીક નહોતી, જવાની બીક નહોતી. એટલે એક જોડી કપડામાં એમને નિર્વાણને પ્રાપ્ત કર્યું. એ જોઈને ગયા છે કે હું આ પહેરીને જ જવાનું કે જવાની છું. એમને ખબર હતી. આપણને કઈ ખબર છે? આપણને કઈ ખબર કે આપણા સંતાનો આપણને કયા વસ્ત્રો પહેરાવશે, શું કરશે? આપણી પાસે જ્ઞાન આવ્યું, કયું? કોલેજનું પોપટીયું જ્ઞાન આવ્યું. પણ સાચું આધ્યાત્મિક જ્ઞાન જે લેવાનું હતું એ આવ્યું. એનો અર્થ કે આપણે આજે પણ કહીએ છીએ ખરા
પણ જાણતા નથી. એટલે કે જે માનીએ છીએ, જેવું દેખાય છે એવું આપણે જીવન જીવીએ છીએ, પણ જેવું જીવન જીવવા જેવું છે એવું જીવન જીવવાનું આપણે ચૂકી ગયા છે. તો આજનો આ દિવસ જીવનજી મહારાજને આપણે યાદ કરવા બેઠા છીએ. હરમાબાને આપણે યાદ કરીએ છીએ કે હરમાબાએ પણ જીવનમાં કહ્યું હતું ભાઈ તમે તો ચાલ્યા, મને ક્યારે બોલાવશો? તમે તો ચાલ્યા, તમે નિર્વાણ પામી ગયા, પણ હું નિર્વાણ જ પામેલી છું, મને ક્યારે બોલાવશો? તો એ હરમાબા જે ભણ્યા નહોતા, અક્ષર જ્ઞાન નહોતું, બીજું કોઈ જ્ઞાન નહોતું, હરમાબાએ કોઈ સાખી નથી લખી, કોઈ પદ નથી લખ્યું, અપંગ હતા, આખી જિંદગી અપંગ હતા, પણ જીવનજીવાના સાનિધ્યમાં રહીને એમને નિર્વાણ પામ્યા. કોની હાજરીમાં? જીવનજી મહારાજની સંતોની હાજરીમાં નિર્વાણ પામ્યા. સમાજ આખો ભેગો થયો હતો અને ત્યારે હરમાબા પૂછે કે તમે મને ક્યારે લેવા આવશો? અને જીવન કહ્યું 5-10 દિન પૂઠે હું લેવા આવી, સમા પાચમ સુધી રાહ જોજો. અને એ નિર્વાણ પામ્યા, સાચું નિર્વાણ. આને કહેવાય. હરમાબાએ રોડ કકડ કરી નથી કે મારો પતિ ચાલ્યો, મારું સર્વસ્વ ચાલ્યું, લૂંટાઈ ચાલ્યું. ના, લૂંટાઈ નથી ચાલ્યું, એ નિર્વાણ પામ્યા છે. અને એ નિર્વાણનો માર્ગ બતાવીને ગયા છે. એ પણ નિર્વાણ પામ્યા, અને નિર્વાણ પામ્યા મોહ માયા. એ તો બધું અહીંયા રહેવાનું છે. સાચી મૂડી જે હતી, એ જીવન જીવવાની મૂડી હતી, એ મૂડી આપણી છે. આપણે આપણી મૂડીને આજે ઓળખવા માટે, સમજવા માટે અહીંયા આવ્યા છીએ. તો આ મૂડી જે આપણી છે, જીવનમાં જે આપણને શીખવાડીને ગયા છે, બસ એ જ આપણા માટે અગત્યની છે. એ જ નિર્વાણ છે, અને એ જ નિર્વાણ.
વિનાધિક નર નારીને બેચ્યા જન્મ ગયો સંસારી કુંવારી કન્યા જો કરે શણગારા કુંવારી કન્યા જો કરે શણગારા રે શોભન પાવે સંતો ભીણ વરદારા શોભન પાવે સંતો ભીણ વરદારા ગુણ કા કો પુત્ર પિતા કા સુખ રે ગુણ કા કો પુત્ર પિતા કા સુખ રે ગુરુ વિના રે હરિ ગુરુ વિના ચેલા પારણ પાવે રામ ભક્તિ વિના દિક નર નારે રે બેચ્યા જન્મ ગયો સંસારી રાજ વિના જૈસે રજપૂતા રજ વિના જૈસે રજપૂતા જ્ઞાન વિના જૈસે અવધૂતા જ્ઞાન વિના જૈસે અવધૂતા કહેતા કબીર ને કહે તન ડરવું કહેતા કબીર ને કહે તન ડરવું સુખદેવ રે હરિ સુખદેવ કહે તો મેં કા કરું રામ ભક્તિ વિના વિત નર નારી રે બેચ્યા જન્મ ગયો સંસારી Hare